નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદ બાદ ચારેકોર પાણી છલકાયા છે, પરંતુ હવે વરસાદે વિરામ લેતા પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ રોગચાળો ફાટી નીકળ્યો છે। વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાએ ભરડો લીધો છે। શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। રાજકોટમાં એક મહિનામાં ડેન્ગ્યુના 76 નવા કેસ નોંધાયા છે। ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે। મચ્છરજન્ય રોગચાળો નાબૂદ કરવા મનપા નિષ્ક્રિય છે। છેલ્લા એક સપ્તાહમાં 20થી પણ વધુ ડેન્ગ્યુના કેસ નોંધાઈ ચૂક્યા છે। સતત વરસાદી માહોલથી મચ્છરજન્ય રોગચાળાનો મોટો ખતરો સર્જાયો છે। દરરોજ 80થી પણ વધારે સ્થળે મનપાને મચ્છર મળી આવે છે। મચ્છરની નાબૂદી માટે લાગી રહ્યું છે કે મહાપાલિકામાં કોઈ આયોજન જ નથી। બિનસત્તાવાર દર્દીઓનો આંકડો ખૂબ જ મોટો હોવાની પણ આશંકા છે। આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ હાથ ધરી મચ્છર ઉત્પત્તિ સબબ 245 એકમોને નોટિસ અને 3,71,000નો દંડ ફટકાર્યો હતો। મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાનો, અપાર્ટમેન્ટ, કમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવી છે।